હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ એક્ટિવિટી 2 જોઈ ગયા છીએ. હવે આપણે આ જોવાનું છે એક્ટિવિટી નંબર 3A. એક્ટિવિટી નંબર 3Aની અંદર અહીંયા આગળ એક તમને વાર્તા આપવામાં આવી છે. વાર્તાનું નામ છે હિતુસ ક્લાસરૂમ. હિતુ છોકરીનું નામ છે, ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ. તો અહીંયા આગળ આપણે હિતુસ ક્લાસરૂમ વિશે અહીંયા આગળ જોવાનું છે. આપણને સૌને ખબર છે કે વર્ગખંડની અંદર શું શું આવેલું હોય છે. ટેબલ, ખુરશી, બ્લેકબોર્ડ, ડસ્ટબિન, બેન્ચીસ, ચેર, બુક, ડિક્શનરી, આ બધું જ આપણને વર્ગખંડની અંદર જોવા મળે છે. બરાબર, આપણે સૌ વર્ગખંડમાં બેસીએ છીએ, આપણને ખબર છે કે વર્ગખંડ કેવો હોય છે. તો આજે આપણે આ હિતુસ ક્લાસરૂમ વિશે આપણે અહીંયા અંગ્રેજીમાં ભણવાનું છે. હું એનો વાંચું છું, તમે ધ્યાનથી સાંભળજો અને સાથે સાથે હું એનું ભાષાંતર પણ કરું છું. સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ. હિતુસ એટ, તમારી પાસે અહીંયા હિતુસ ક્લાસરૂમની અહીંયા શરૂઆત કરીએ છીએ. બરાબર, તો અહીંયા આગળ છે લુક એટ હિતુસ ક્લાસરૂમ. હિતુનો વર્ગખંડ જુઓ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ અને તેના મિત્રો વર્ગખંડમાં છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. બિગ એટલે મોટો. તે મોટો વર્ગખંડ છે. ધ વોલ આર પિંક. અહીંયા વોલ્સ એટલે કે દિવાલો. ધ વોલ્સ આર પિંક. દિવાલ ગુલાબી છે. ધ બોર્ડ ઇઝ બ્લેક. બોર્ડ કાળો છે. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. સીલિંગ એટલે કે છત. છત સફેદ છે. ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ. ત્યાં આગળ બે રૂમમાં બારીઓ છે. વિન્ડોઝ એટલે બારી. ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્રાઉન. જે આપણી બારીઓ હોય ને, બારીની જે બારશાખ હોય અથવા જે ચોકઠા હોય છે, તે ચોકઠાને આપણે ફ્રેમ કહીએ છીએ. તો બારીના ફરતે જે ચોકઠા છે તે કથ્થાઈ રંગના છે. ધ ડોર્સ આર બ્રાઉન ટુ. બારણાઓ પણ કથ્થાઈ છે. ધ ફ્લોર ઇઝ ક્લીન. ફ્લોર એટલે ભોંયતળિયું. ક્લીન એટલે સ્વચ્છ. ભોંયતળિયું સ્વચ્છ છે અથવા ભોંય સ્વચ્છ છે. ધ બેન્ચીસ આર ક્લીન ટુ. પાટલીઓ પણ સ્વચ્છ છે. ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો. બુલેટિન બોર્ડ એટલે કે નોટિસ બોર્ડ. ત્યાં આગળ બારી પાસે એક નોટિસ બોર્ડ છે. ઇટ ઇઝ ગ્રીન. તે લીલું છે. ધેર આર પિક્ચર્સ ઓન ઇટ. તેના પર ચિત્રો છે. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ પહેલી બેન્ચીસ પર બેઠી છે. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. પ્લેટફોર્મ એટલે કે ભોંયતળિયાથી જે થોડોક ઊંચો, આપણે જેને કહીએ ઓટલો, ઓટલા જેવું જેને બનાવવામાં આવ્યું હોય એને પ્લેટફોર્મ કહીએ છીએ. આ પ્લેટફોર્મ વર્ગખંડમાં એક પ્લેટફોર્મ આવેલું છે. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મ ઉપર છે. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. ખુરશી ટેબલની પાસે છે. નિયર એટલે પાસે. ચેર એટલે ખુરશી. ટેબલ એટલે ટેબલ. ટેબલ, ખુરશી ટેબલ પાસે છે. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. ખુરશી અને ટેબલ નવા છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ.
ટેબલ પર એક પુસ્તક છે. ઓન એટલે ઉપર. ધ બુક ઇઝ વેરી થીક. થીક એટલે જાડો. ચોપડી ખૂબ જાડી છે. ઇટ ઇઝ અ ડિક્શનરી. ડિક્શનરી એટલે શબ્દકોશ, જેની અંદરથી આપણને અઘરા શબ્દોનો મતલબ ન આવડતો હોય એ આપણે શોધીએ તેને ડિક્શનરી કહેવામાં આવે છે. એ અંગ્રેજી ગુજરાતીની હોઈ શકે, ગુજરાતી હિન્દીની હોઈ શકે, અથવા હિન્દી ઇંગ્લિશ હોઈ શકે, અથવા ગુજરાતી હિન્દી ઇંગ્લિશ અથવા બીજી કોઈ પણ ભાષાનું હોઈ શકે, જેને ડિક્શનરી કહેવામાં આવે છે, મીન્સ શબ્દકોશ. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. શિક્ષક પાટિયાની પાસે અથવા બ્લેકબોર્ડની નજીક છે અથવા પાસે છે. ધેર ઇઝ અ ચોકસ્ટિક ઇન હિઝ હેન્ડ. તેમના હાથમાં એક ચોક છે. ધ ચોકસ્ટિક ઇઝ વ્હાઇટ. ચોક સફેદ છે. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડ પાસે એક કબાટ છે. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ. કબાટમાં વાર્તાના પુસ્તકો છે. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. વર્ગખંડમાં એક કચરાની ટોપલી છે. ઇટ ઇઝ નિયર ધ ડોર. તે બારણા પાસે છે. હિતુઝ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. એરી એટલે હવા ઉજાસવાળું અને ક્લીન એટલે સ્વચ્છ. હિતુનો વર્ગખંડ સ્વચ્છ અને હવા ઉજાસવાળો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ હિતુઝ ક્લાસરૂમ આપણે અહીંયા જોયું. આ હિતુઝ ક્લાસરૂમ એટલે કે આપણા બધાના વર્ગખંડ વિશે આપણે અહીંયા આગળ જોઈએ છીએ. આપણા બધાને ખબર છે કે આપણા બધાના વર્ગખંડમાં શું શું આવેલું હોય છે. તો આપણે એ વર્ગખંડ અહીંયા જોયો. તો આપણે અહીંયા આગળ વર્ગખંડમાં શું શું જોયું? આપણે વર્ગખંડની અંદર દિવાલો જોઈ, બારી જોયા, બારણા જોયા, બ્લેકબોર્ડ જોયા, સીલિંગ એટલે કે છત જોયું, બેન્ચીસ જોઈ, બુલેટિન બોર્ડ જોયું, પિક્ચર્સ જોયા, પ્લેટફોર્મ જોયું, ચોક જોયું. તો આ બધી જ વસ્તુઓ આપણા વર્ગખંડમાં આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે આ એક્ટિવિટી 3A ના આધારે આપણે એક્ટિવિટી 3B કરવાની છે. જેમ કે અહીંયા આગળ ફકરામાં આવેલા શબ્દો નીચે તમારે લીટી કરવાની છે. અહીંયા પ્લેટફોર્મ, બુલેટિન બોર્ડ, ફેન, પેન, વિન્ડો, રૂફ, પિંક બોર્ડ, કપબોર્ડ, નિયર, ટ્યુબલાઇટ, ડોર, પિક્ચર બુક્સ, બેલ, ગ્રીન, બ્રાઉન, ઓલ્ડ, સ્ટોરી બુક, સ્કૂલ, સ્મોલ, ફ્રેમ, કાઇટ, બ્લેકબોર્ડ, ટીચર, બિગ. આ બધા શબ્દો આપણી પાસે અહીંયા આવ્યા છે. આપણે જે અહીંયા આગળ જે ફકરો વાંચ્યો એના આધારે અહીંયા ફકરામાં આવતા આ શબ્દો નીચે તમારે લીટી કરવાની છે. તો સૌથી પહેલાં તમારી પાસે ફકરામાં શું આવે છે? પ્લેટફોર્મ. બરાબર? તો પ્લેટફોર્મ આપણા ફકરામાં છે. તો પ્લેટફોર્મની નીચે તમારે લીટી કરવાની. પછી બુલેટિન બોર્ડ. તો આપણા ફકરામાં પણ બુલેટિન બોર્ડ આવ્યું છે, તો એની નીચે લીટી કરો. ફેન. ફેન આપણા ફકરામાં આવ્યું નથી. પેન એ પણ આપણા ફકરામાં નથી આવ્યું. હવે આપણે વિન્ડો. વિન્ડો એટલે બારી, એ આપણા ફકરામાં આવ્યું છે, તો આપણે એની નીચે લીટી કરો. રૂફ. રૂફ એટલે છત, જે આપણા ફકરામાં આવ્યું નથી. પિંક બોર્ડ. પિંક બોર્ડ એટલે કે પિંક કલર આપણા અંદર આવ્યો છે, તો આપણે એની નીચે અંડરલાઈન કરો. કપબોર્ડ, એ પણ એની નીચે અંડરલાઈન કરો. નિયર. નિયર નીચે પણ અંડરલાઈન કરો. ટ્યુબલાઇટ. આપણા ફકરામાં ટ્યુબલાઇટ નથી. હવે આવે છે સીલિંગ. સીલિંગની નીચે લાઈન કરો. હવે અહીંયા આગળ
આવે છે પેન્સિલ બોક્સ. તો પેન્સિલ બોક્સ આપણે અહીંયા ક્યાંય ફકરામાં ઉલ્લેખ નથી. યલો કલરનો પણ ઉલ્લેખ નથી. બેન્ચીસ, બેન્ચીસ નીચે અંડરલાઇન કરો. ડોર, એની નીચે અંડરલાઇન કરો. પિક્ચર બુક્સ, પિક્ચર બુક્સ નથી. બેલ નથી. ગ્રીન નીચે અંડરલાઇન કરો. બ્રાઉન નીચે અંડરલાઇન કરો. ઓલ્ડ નથી. સ્ટોરી બુક છે, અંડરલાઇન કરો. સ્કૂલ અંડરલાઇન આપણા ફકરામાં નથી, માટે આપણે અહીંયા નહીં કરવાનું. માત્ર અહીંયા આગળ આપણા વર્ગખંડ છે, સ્કૂલ નથી એટલે નહીં કરવાનું. સ્મોલ નથી. ફ્રેન્ડ તો અંડરલાઇન કરો. કાઇટ, કાઇટ એટલે પતંગ, આપણા ફકરામાં નથી. બ્લેકબોર્ડ છે તો અંડરલાઇન કરો. ટીચર અંડરલાઇન કરો. બિગ અંડરલાઇન કરો. તો આ જે શબ્દો આપણે જે ફકરામાં આવ્યા છે, જેની નીચે આપણે અંડરલાઇન કરી છે, એને નીચેના કોષ્ટકમાં તમારે લખવાના છે. તમને અહીંયા આગળ એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. ફકરામાં આવેલા શબ્દો અને ફકરામાં ન આવેલા શબ્દો, જે આપણે નીચે લીટી કરી એ બધા શબ્દો તમારે ફકરામાં લખવાના છે. હું ફરી પાછા ફકરામાં આવતા શબ્દો કયા છે એ ફરી પાછા પુનરાવર્તિત કરું છું. ધ્યાનથી સાંભળીને તમારે તમારા આ ચોપડીની અંદર લખવાના છે. પહેલું સીલિંગ, પ્લેટફોર્મ, બુલેટિન બોર્ડ, વિન્ડો, પિંક, કપબોર્ડ, નિયર, બેન્ચ, ડોર, ગ્રીન, બ્રાઉન, સ્ટોરી બુક, ફ્રેમ, બ્લેકબોર્ડ, ટીચર અને બિગ. આ બધા શબ્દો આપણે અંડરલાઇન કર્યા હતા અને અંડરલાઇન કરેલા ફકરામાં આ શબ્દો તમારે લખવાના છે. હવે એવી જ રીતના ફકરામાં ન આવેલા શબ્દો કયા કયા છે એ હું ફરીથી પુનરાવર્તિત કરું છું. તમે ધ્યાનથી સાંભળીને એને ફરી પાછા આ ફકરામાં ન આવેલા શબ્દોમાં તમારે લખવાનું છે. જેમ કે ફેન, પેન, રૂફ, ટ્યુબલાઇટ, પેન્સિલ બોક્સ, યલો, પિક્ચર બુક, બેલ, ઓલ્ડ, સ્કૂલ, સ્મોલ અને કાઇટ. આ બધા જ આ શબ્દો આપણે અહીંયા આગળ જે નથી આવ્યા એ આપણે અહીંયા આગળ બનાવ્યા છે. બરાબર. હવે ફકરામાં આવેલા અને ફકરામાં નહીં આવેલા આ શબ્દો આપણે જોયા. હવે તમારે આ જે કામ છે એ જોડીની અંદર એટલે કે પેરમાં કરવાનું છે. પેરમાં તમારે તમારા મિત્ર સાથે, તમારા ભાઈ બહેન સાથે અથવા મમ્મી સાથે કે કયા કયા આપણે જે ઉપર લખ્યા કે ફકરામાં આવતા એટલે કે એ બધા ઇન માય ક્લાસરૂમ અને નોટ ઇન માય ક્લાસરૂમ એટલે કે કયા મારા ક્લાસરૂમમાં નથી આવતા. હવે ધારો કે આ જોડીમાં આપેલા શબ્દોમાંથી આપણને જે ઉપર અહીંયા શબ્દ આપે છે ને એ શબ્દોમાંથી આપણા વર્ગખંડમાં કયા કયા આપણને જોવા મળે છે અને કયા કયા જોવા મળતા નથી એ તમારે અહીંયા લખવાના છે. ઇન માય ક્લાસરૂમ એટલે કે મારા વર્ગખંડમાં, નોટ ઇન માય ક્લાસરૂમ કે મારા ખંડમાં નથી. આપણે સૌ આ બધા જ આપણે જોઈએ છીએ. હવે આ જે આપણા વર્ગખંડમાં આવતા જે શબ્દો છે એ શબ્દોમાં આપણે જેની નીચે ફરી પાછા ઉપરના કોષ્ટકમાં લખ્યા હતા એ જ શબ્દો આપણે ઇન માય ક્લાસરૂમમાં લખવાના છે. જેમ કે સીલિંગ ફેન યાની કે સીલિંગ, प्लेटफॉर्म, ब्लैकबोर्ड, विंडो, बुलेटिन का बोर्ड, फैन, स्टूडेंट, ट्यूबलाइट, पेंसिल, चेयर, डोर, बेंच,
ચોક, સ્ટીક અને પેન. જ્યારે આપણા વર્ગખંડમાં શું નથી, આપણે ત્યાં આગળ પ્લેટફોર્મ નથી એટલે આપણે પ્લેટફોર્મ નહીં લખવાનું. એ નોટ ઇન માય ક્લાસરૂમ. સ્કૂલ, રૂમ, પિક્ચર બુક, બોક્સ, કાઇટ, સ્ટોરી બુક, બેલ અને મેપ. આપણે જે જોઈએ છીએ એ આપણે આની અંદરથી લખવાનું. મેં તમને આ સમજ આપી કે કયા કયા શબ્દો આપણે મૂકી શકીએ, અથવા આપણે જે ક્લાસરૂમમાં જોયા છે એ શબ્દો અહીંયા આગળ આપણે ઇન માય ક્લાસરૂમ અને નોટ ઇન માય ક્લાસરૂમમાં તમારે લખવાનું. આપણે એના આધારે આપણે જે ઉદાહરણ છે ઉદાહરણ પ્રમાણે આપણે અહીંયા આગળ વાક્યો પણ બનાવી શકીએ છીએ. ધારો કે અહીંયા એક ઉદાહરણ તમને આપ્યું છે, ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ. હવે અહીંયા આગળ એ પ્રમાણે આપણે બીજું વાક્ય બનાવી શકીએ, ધેર ઇઝ નો કોમ્પ્યુટર ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં લીલું બોર્ડ છે, મારા વર્ગખંડમાં કોમ્પ્યુટર નથી. આપણને ખબર છે કે આપણા સ્કૂલમાં કોમ્પ્યુટર છે, પરંતુ આપણા વર્ગખંડમાં કોમ્પ્યુટર નથી. એવી જ રીતના આપણે આવા અલગ અલગ વાક્યો બનાવી શકીએ અને આપણે આ વાક્યો બનાવીને અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કરવાનો છે. ચલો મિત્રો, તો હું તમને થોડાક ઉદાહરણો આપું. ધેર ઇઝ અ સીલિંગ ઇન માય ક્લાસરૂમ. ધેર ઇઝ અ સીલિંગ ઇન માય ક્લાસરૂમ. એનું ગુજરાતી થાય મારા વર્ગખંડમાં છત છે. ધેર ઇઝ અ બ્લેકબોર્ડ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં કાળું પાટિયું છે. ધેર ઇઝ અ ટીચર ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં શિક્ષક છે. હવે આપણે આ બધા અત્યાર સુધી જે ઉપરના 3 વાક્યો જોયા એ બધા હકારાત્મક હતા, પરંતુ મારા વર્ગખંડમાં કઈ વસ્તુ નથી, તો તેના માટે મારે જ્યારે વાક્ય બનાવવું હોય તો કેવી રીતના આપણે બનાવીશું એ પણ જુઓ અને સાંભળો. ધેર ઇઝ નો પિક્ચર બુક ઇન માય ક્લાસરૂમ. ધેર ઇઝ નો પિક્ચર બુક ઇન માય ક્લાસરૂમ. આપણે ધેર ઇઝ તો બધામાં મૂકીએ જ છીએ, પરંતુ જો નકારાત્મક હોય એટલે કે નથી તો ઇઝ પછી આપણે નો મૂકીએ અને બાકીનું વાક્ય આપણે જોડી દઈએ તો તમારું વાક્ય એ નથી એમ થઈ જાય. હવે બીજું આપણે વાક્ય જોઈએ. ધેર ઇઝ નો બેલ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં ઘંટ નથી. ધેર ઇઝ નો મેપ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં મેપ એટલે નકશો, નકશો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ પ્રમાણે તમારે આ વાક્યો બનાવવાનો પ્રયત્ન કરવાનો અને આના આધારે તમારે વાક્યો શીખવાના છે. હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 3C, એટલે કે અહીંયા આગળ આપણે જે ભણ્યા છીએ હિતુસ ક્લાસરૂમ, એના આધારે આપેલ વિધાન તમારું ખરું છે કે ખોટું એ આપણે જણાવવાનું છે. તો પહેલું વિધાન છે તમારું હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. આપણે જોયું આ વિધાન તમારું સાચું છે? ના, આ વિધાન તમારું ખોટું છે, કારણ કે હિતુનો ક્લાસરૂમ નાનો નથી, હિતુનો ક્લાસરૂમ કેવો છે? મોટો છે. બીજું, ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. આપેલ વિધાન સાચું છે, એટલે પહેલું ખોટું, બીજું સાચું. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. તે અંગ્રેજીની ચોપડી છે. જે મોટી ટેબલ ઉપર ચોપડી પડી હતી એ શેની હતી? ડિક્શનરી હતી, અંગ્રેજીની બુક નહીં, માટે વિધાન ખોટું છે. ધેર આર 2 ડસ્ટબિન ઇન ધ ક્લાસ.
આપણા વર્ગખંડમાં કેટલા કચરાપેટીના ડબ્બા હતા? 1, પણ અહીંયા આગળ કીધું છે 2, માટે આ વિધાન તમારું ખોટું છે. 5, ધ પિક્ચર આર ઓન ધ વોલ. શું ચિત્ર દિવાલ ઉપર હતું? ના, ચિત્ર દિવાલ ઉપર નહોતું. એ ક્યાં હતું? બુલેટિન બોર્ડમાં હતું. માટે આપેલ વિધાન ખોટું છે. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. આપેલ વિધાન તમારું સાચું છે, કારણ કે બોર્ડની બાજુમાં કબાટ હતું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું વિધાન ખોટું, બીજું ખરું, ત્રીજું ખોટું, ચોથું ખોટું, પાંચમું ખોટું અને છઠ્ઠું સાચું છે. તો આપણે અહીંયા આગળ એક્ટિવિટી નંબર 3C અહીંયા જોયું. હજુ આગળના આપણે વિધાનો જોઈએ. વિધાન નંબર 7 તમને અહીંયા આગળ આપ્યું છે, હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. બરાબર છે. હિતુ ક્યાં બેઠી હતી? હિતુ પહેલી બેન્ચ ઉપર બેઠી હતી. 8, ધ સીલિંગ ઇઝ પિંક. ખોટું. સીલિંગ કેવી હતી? સીલિંગ તમારી સફેદ હતી. તો સીલિંગ ઇઝ પિંક એ વિધાન ખોટું છે. 9, ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. ભોંયતળિયું અને બેન્ચીસો ચોખ્ખા હતા? હા, ચોખ્ખા હતા, માટે વિધાન ખરું છે. ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ. ટેબલ ઉપર ડિક્શનરી હતી? હા, તો વિધાન સાચું છે. તો ફરી પાછા આપણે જોઈ લઈએ કયા કયા વિધાન તમારા 1 થી 10 વિધાનોને આપણે જોઈ લઈએ. પહેલું વિધાન ખોટું, બીજું ખરું, ત્રીજું ખોટું, ચોથું ખોટું, પાંચમું ખોટું, છઠ્ઠું ખરું, 7મું ખરું, 8મું ખોટું, 9મું ખરું, 10મું ખરું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ આખી એક્ટિવિટી આપણે જે હિતુસ ક્લાસરૂમ જોયો એ હિતુસ ક્લાસરૂમના આધારે અહીંયા આગળ આપણે આ સવાલના જવાબો પણ આપવાના છે. બરાબર. હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 3D, જે આ હિતુસ ક્લાસરૂમના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના. હવે હું પ્રશ્ન બોલું છું અને સાથે જવાબ પણ બોલું છું, સાથે ધ્યાનથી સાંભળજો. ફકરા ઉપરથી પહેલો પ્રશ્ન છે, વેર ઇઝ હિતુ. વેર એટલે ક્યાં. હિતુ ક્યાં છે? તો આપણે લખીશું આન્સર, હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. જે તમારા ફકરામાં આપ્યું છે, હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. બરાબર. હવે બીજો પ્રશ્ન, વેર ઇઝ ધ ડસ્ટબિન. ડસ્ટબિન ક્યાં છે? ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. ડસ્ટબિન ક્યાં છે? દરવાજા પાસે. વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ. વોટ કલર ઇઝ ઇટ. બુલેટિન બોર્ડ ક્યાં છે? તેનો રંગ કેવો છે? ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. ઇટ ઇઝ ગ્રીન. પહેલા પ્રશ્નનો જવાબ આવે, ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. કલર કેવો છે? ઇટ ઇઝ ગ્રીન. વોટ ઇઝ ધેર ઇન ધ કપબોર્ડ. કબાટમાં શું છે? ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ. કબાટમાં વાર્તાની ચોપડીઓ છે. ઇઝ ધેર એ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ. શું તમારા વર્ગખંડમાં પ્લેટફોર્મ છે? આપણા વર્ગખંડની વાત થઈ છે, હિતુના વર્ગખંડની નહીં, માટે અહીંયા જવાબ આવશે નો. ધેર ઇઝ નો પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. આપણા વર્ગખંડમાં નથી. જો આપણા વર્ગખંડમાં હોય તો આપણે કહી શકીએ કે ધેર ઇઝ પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. પરંતુ આપણા વર્ગખંડની અંદર આ ક્લાસરૂમમાં પ્લેટફોર્મ આપણી પાસે નથી,
માટે વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રશ્નોના જવાબ એક્ટિવિટી જોઈ. હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 3E. આ સંવાદ છે એ સંવાદ તમે ધ્યાનથી સાંભળજો. મિસબા અને જસબીર આ બંને એકબીજા સાથે વાતો કરી રહ્યા છે અને વાતો કરીને એ લોકો એકબીજા સાથે વાતચીત કરે છે. આપણે જેવી રીતના આપણે ગુજરાતીમાં વાતચીત કરીએ છીએ ને એવી રીતના લોકો અંગ્રેજીમાં વાતચીત કરે છે. બરાબર? જે હું બોલું છું સાથે ગુજરાતી પણ બોલું છું, તો ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલો સંવાદ આપણે માંડીએ અને બે જે ટપકા છે એ ટપકાને કહેવાય સેડ, એટલે કે કહેવું. બરાબર? તો મિસબા સેડ, હેલો, ગુડ મોર્નિંગ જસબીર. આપણે જ્યારે કોઈને મળીએ છીએ ત્યારે શુભ સવાર કહીએ છીએ. તો આના માટે મિસબા જસબીરને કહે છે કેમ છે, સુપ્રભાત જસબીર. જસબીર સેડ, ગુડ મોર્નિંગ મિસબા. જસબીર કહે છે સુપ્રભાત મિસબા. હવે મિસબા પૂછે છે હાઉ આર યુ, તું કેમ છે. આપણે જ્યારે કોઈને મળીએ છીએ ત્યારે પૂછીએ છીએ ને એના ખબર અંતર, તમે કેમ છો. તો એના માટે અંગ્રેજીમાં બોલાય હાઉ આર યુ, તમે કેમ છો અથવા તું કેમ છે. મિસબા સેઝ આઈ એમ ફાઇન. જસબીર સેડ આઈ એમ ફાઇન, થેન્ક યુ. જસબીર કહે છે હું સારી છું અથવા હું મજામાં છું, આભાર. આભાર એટલા માટે કે જ્યારે આપણને કોઈ આપણી તબિયત માટે કે આપણા માટે પૂછે તો આપણે એ વ્યક્તિનો આભાર માનવો જોઈએ. આ બધા અંગ્રેજીના એક શિષ્ટાચાર માટેના શબ્દો છે. મિસબા સેઝ ઇઝ ઇટ અ હોલિડે ટુડે. મિસબાએ પૂછ્યું શું આજે રજા છે. જસબીર સેઝ યસ ધેર ઇઝ. જસબીરે કીધું હા છે. મિસબા સેઝ વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. મિસબાએ પૂછ્યું તારા હાથમાં શું છે. જસબીર સેઝ ઇટ્સ અ વિડીયો ગેમ. મારા હાથમાં એક વિડીયોની રમત છે. આપણે બધા પણ મોબાઈલ ઉપર અથવા આપણા કોમ્પ્યુટરમાં કે લેપટોપમાં વિડીયો ગેમ રમીએ છીએ ને, અથવા વિડીયો ગેમની અંદર વિડીયો ગેમ રમીએ છીએ. તો એવી જસબીર સાથે પણ એક વિડીયો ગેમની રમત હતી. મિસબા સેઝ પ્લીઝ શો ઇટ ટુ મી. શો એટલે બતાવવું, પ્લીઝ એટલે મહેરબાની, મહેરબાની કરીને મને બતાવ. જસબીર સેઝ હિયર ઇટ ઇઝ. હિયર એટલે અહીંયા, ઇટ ઇઝ એટલે આ રહ્યો. જસબીરે કીધું આ અહીં છે અથવા આ રહી. મિસબા સેઝ થેન્ક યુ, ઇટ્સ અ નાઇસ વિડીયો ગેમ. મિસબાએ કીધું આભાર, આ ખૂબ જ સરસ વિડીયોની રમત છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ મિસબા અને જસબીરની વિડીયો ગેમ આપણે જોઈ, એટલે કે સંવાદ જોયો. આપણે ગુજરાતીમાં જેવી રીતના સંવાદ કરીએ છીએ ને, એટલે કે વાર્તાલાપ, એકબીજા સાથે વાતો કરીએ છીએ, એવી આ અંગ્રેજીમાં વાર્તાલાપ કરવામાં આવ્યો છે જેને સંવાદ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ તમારા માતા પિતા સાથે, ભાઈ બહેન સાથે કે મિત્રો સાથે જ્યારે તમે એકઠા થાઓ ત્યારે તમારે આવી રીતના સામાન્ય શબ્દો દ્વારા અંગ્રેજીમાં વાતચીત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આના આધારે આપણે અંગ્રેજી શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે આપણે આના આધારે જે આ વાક્ય કોણ બોલે છે અને એ બોલનારનું નામ આપણે અહીંયા આગળ લખવાનું છે. હવે સૌથી પહેલું વાક્ય છે હિયર ઇટ ઇઝ. હિયર ઇટ ઇઝ. આપણને સંવાદની સામે બધાના નામો આપેલા છે, તો આપણે એ જોઈને પણ કરી શકીએ.
તો આપણે અહીંયા આગળ કોણ બોલે છે? પહેલું બોલે છે જસબીર, જે છેલ્લેથી નીચેનો બીજો સંવાદ છે. ઇટ્સ અ નાઇસ વિડીયો ગેમ. કોણ બોલે છે? મિસબા. ઇઝ ઇટ હોલિડે ટુડે? આ કોણ પૂછે છે? મિસબા. વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? આ પણ કોણ પૂછે છે? મિસબા. યસ ધેર ઇઝ. આ કોણ બોલે છે? જસબીર. અને હાઉ આર યુ? એ પણ બોલે છે મિસબા. હવે આના આધારે આપણે આ અલગ અલગ એક્ટિવિટીઝ જોઈ, બરાબર? આ 6 આપણે જોયા. હવે ફરી પાછા હું બોલી જાઉં છું. પહેલામાં આવશે જસબીર, બીજામાં આવશે મિસબા, ત્રીજામાં પણ મિસબા, ચોથામાં પણ મિસબા, પાંચમામાં જસબીર અને છઠ્ઠામાં મિસબા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ એક્ટિવિટી નંબર 3 એમાં ABCD અને E આ બધું આપણે જોયું. આ એક્ટિવિટી નંબર 3 અહીંયા આગળ પૂર્ણ થાય છે. હવે આગળની એક્ટિવિટી આપણે આગળના તાસમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ એક્ટિવિટી શીખવા માટે આગળનો તાસ જોઈશું. આ અહીંયા પૂર્ણ કરું છું. ધન્યવાદ.